તો તમારે જ્યારે બી આવું સ્ટેકિંગ કરવાનું હોય અપાર્ટ ફ્રોમ ધ કલર ગ્રેડિંગ એ બધું ફોટોશોપમાં જ કરવું પડશે. અને બીજી વસ્તુ કોઈ ઇમ્પોર્ટન્ટ હોય એવી કોઈના માઇન્ડમાં આવે? કેટલા લેપટોપ યુઝ કરે છે અને કેટલા ડેસ્કટોપ યુઝ કરે છે? લેપટોપ? બધા લેપટોપ? કેટલા લેપટોપ વાળા કેટલા છે? ઓનલી લેપટોપ યુઝ કરતા એવા? તો લેપટોપ માટે મસ્ટ માઉસ. એડિટિંગ વગર એડિટિંગ કરવું હશે તો માઉસ વગર કંઈ જ નહીં થાય. બધાને દેખાય છે ને લાઈવ? પરફેક્ટ. અચ્છા હા, એક મેઇન વસ્તુ તો કહેવાની રહી ગઈ. ફોટો શૂટ કરીએ ત્યારે રો ઇઝ કમ્પલસરી. તો હવે મને ખ્યાલ છે કે મારે કયા 5 શોટ લેવાના છે. મેં આ શોટને એક માર્કિંગ શોટ તરીકે રાખ્યો હતો કે આના પછીના જેટલા શોટ છે એ મારા સ્ટેકિંગના ઇમેજીસ છે. તો ધીસ ઇઝ માય વેરી ફર્સ્ટ શોટ, પણ એના પછીનો ધીસ ફાઇનલ સ્ટેકિંગ ઇમેજીસ. તો હું શું કરીશ, પહેલાં જેટલા 5 શોટ છે એ બધા ફોટોશોપમાં ઓપન કરી લઈશ એક સાથે જ. અને આ રો ફાઇલ હોય એટલે સીધું ઓપન થાય કેમેરા રોમાં, રાઈટ? વિચ ઇઝ યોર લાઇટ રૂમ. આમાં કંઈ જ નથી કરવાનું. અગર તમારો ફોટો ઓકે લાગે છે તેમને કલર કરેક્શન વાઇઝ, ડોન્ટ ડુ એનીથિંગ. કંટ્રોલ એ કમાન્ડ એ વિચ ઇઝ ફોર સિલેક્શન. બધા ફોટોઝ એક સાથે સિલેક્ટ કરી લેશે એન્ડ ઓપન કરી લઈશું. ઓપન થયા પછી 5 ફોટોઝ અહીંયા દેખાય છે તમને? 5 ફોટો એક સાથે ઓપન કરીને આઈ વિલ ગો ટુ ફાઇલ, સ્ક્રિપ્ટ અને લોડ ફાઇલ્સ ઇન્ટુ સ્ટેક. કારણ કે મને બધા ફોટા એક લેયરની ઉપર એક લેયરમાં જોઈએ છે. જેમ હમણાં મેં કીધું કે એક જ વસ્તુ મલ્ટિપલ રીતે થઈ શકે છે. ધીસ ઇઝ નંબર 1 એન્ડ વિચ ઇઝ શોર્ટકટ. લોડ ફાઇલ ઇન્ટુ સ્ટેક કરીશ એટલે આવું એક લોડ લેયર્સ કરીને ખુલશે, જેમાં એડ ઓપન ફાઇલ્સ. એટલે મેં જે 5 ફાઇલ ખોલી હતી એ ઓટોમેટિક અહીંયા 5 ફાઇલ આવી ગઈ. એટલે તમે એવું બી ના કરતા કે હું 2 પ્રોડક્ટના શોટ અલગ અલગ છે તો હું બધા એક સાથે ઉતારીને પછી આમાં કરું. 1 મોમેન્ટ એટ અ ટાઈમ. એક વારમાં એક જ જે એંગલ છે, એક જ ફોટો છે એ જ ઉતારવાના 5 શોટ. એડ ઓપન ફાઇલ્સ, ડન, ઓકે. એ અલગ એક ફાઇલ બનાવીને 5 લેયર ભેગા કરીને તમને ઓટોમેટિક આપી દેશે. સિમ્પલ. લખતા રહેજો, નહીં તો પછી લેટર ઓન ભૂલી જવાશે. અગર આ વસ્તુ કોઈને યાદ ના રહે, અગર નથી કરવી, ખાલી 2 જ ફોટોઝ છે, આઈ વુડ સે કે મારી પાસે આ 2 જ ફોટો છે 1 and 2, તો હું શું કરીશ, સીધું કંટ્રોલ એ કમાન્ડ એ કરીશ એટલે આખો ફોટો સિલેક્ટ થઈ ગયો મારો. આની પર જઈશ, કંટ્રોલ વી કરીશ એટલે એ અહીંયા આવી જશે. એટલે 2 લેયર અહીંયા બી થઈ ગયા. ધીસ ઇઝ મેન્યુઅલ. આ મેન્યુઅલ વે છે. પેલો જે આપણે કર્યો શોર્ટકટ અને ઓટોમેટિક વે છે. તો હવે આ જે આપણે 5 લેયર મિક્સ કર્યા હતા એની પર આવી જઈએ. સિલેક્ટ ઓલ ધીસ 5 લેયર્સ. એ સિલેક્ટ કરીને એડિટ, ઓટો અલાઇન લેયર્સ. અહીંયા 2 વસ્તુ છે, ઓટો અલાઇન લેયર્સ અને ઓટો બ્લેન્ડ લેયર્સ. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓટો અલાઇન લેયર્સ. અલાઇનમેન્ટ એટલે શું? બધાને સીધું કરશે, એ બધું કરશે. એક્ઝેક્ટલી. જે 5 ફોટોઝ છે, અગર કેમેરો કદાચ 1 mm 2 mm કાં તો તમારી પ્રોડક્ટ 1 mm 2 mm હલી ગઈ છે તો એ ઓટો અલાઇન કરી લેશે. ઓટો અલાઇન પર ક્લિક કરશો ને એટલે આવું એક બોક્સ ખુલશે જેમાં તમારે આ ઓટો બાય ડિફોલ્ટ સિલેક્ટ રાખવાનું છે.
અને એક વખત તમે આ સિલેક્શન રાખશો ને એ બાય ડિફોલ્ટ એમ જ રહેશે, ચેન્જ નહીં થાય ઓલવેઝ, જ્યાં સુધી તમે ચેન્જ નહીં કરો. આ બધા પર્સપેક્ટિવ કોલાજ ને એ બધું છે ને એ પેનારોમાં બનાવવા માટે છે, પણ આપણે અહીંયા પેનારોમાં નથી બનાવવાનું. આપણે અહીંયા ઓટો રાખવાનું, જસ્ટ ક્લિક ઇટ ઓકે, એટલે પ્રોસેસ કરીને તમને ઓટો અલાઇન કરીને બધા ફોટોઝ આપી દેશે. હવે તમે આ બધા લેયર્સ બંધ કરશો ને તો તમને ખબર પડશે ઓકે કશું જ હલ્યું નથી, એવરીથિંગ ઇઝ સેમ. પણ એઝ યુ કેન સી આ દેખાયું, એણે ગેપ આપી દીધી અહીંયા સાઈડમાં દેખાય છે. તો એ કેમ થયું? કારણ કે કદાચ 1 mm 2 mm ક્યાંક હલી ગયા હશે. અને જ્યારે તમે ફોકસ કરો ને ત્યારે બાય ડિફોલ્ટ જે આપણું શટર કહેવાય ને, સોરી સેન્સર કહેવાય ને, એ હલે, કારણ કે એને ફોકસ કરવા માટે એની ડેપ્થ બદલવી પડે. લેન્સના એલિમેન્ટ્સ હલે એમ તમારું જે ફ્રેમ હોય એ બી ચેન્જ થાય, જે માઇનોર ચેન્જીસ હોય, પણ એ આપણે ફોટોશોપમાં સોફ્ટવેરના થ્રુ કરવાનું છે. નાવ ઓટો અલાઇન થઈ ગયું. અગેન કીપ સિલેક્શન ઓફ ધીસ ઓલ 5 લેયર્સ. આ જે 5 લેયર છે એને ફરીથી હું સિલેક્ટ કરીશ. અગેન આઈ વિલ ગો ટુ ઓટો બ્લેન્ડ લેયર્સ, અને એમાં 2 ઓપ્શન છે, અગેન પેનારોમાં અને સ્ટેક ઇમેજીસ. હવે આપણે અહીંયા પેનારોમાં તો બનાવવાનો નથી, તો ઓફકોર્સ સેકન્ડ ઓપ્શન ઇઝ સ્ટેક ઇમેજીસ. ગો ટુ સ્ટેક ઇમેજીસ એન્ડ ઓકે. એની પ્રોસેસ એણે ચાલુ કરી દીધી. અને એણે સ્ટેક કરીને આપી દીધું. હવે સોફ્ટવેર ઇઝ હ્યુમન મેડ. ઓલવેઝ યાદ રાખો, સોફ્ટવેર ઇઝ હ્યુમન મેડ. એરર કરી શકે છે. તો યુ ઓલવેઝ ક્રોસ ચેક યોર ફોટો આફ્ટર ડુઈંગ સ્ટેકિંગ. કારણ કે ઘણી બધી વાર એવું થયું છે મારા ફોટોઝમાં કે લેક આપે જ છે સોફ્ટવેર. અને સ્પેસિફિકલી આવી કોઈ પ્રોડક્ટ હોય જેમાં બીજું કોઈ મલ્ટિપલ ટેક્સચર નથી હોતા ત્યારે એની પાસે આવું કલર ટેક્સ્ટ એ બધું હશે ને તો એ કદાચ ઇઝીલી કરી લે છે. પણ આ કેસમાં તમને બતાવું, આ દેખાય છે આટલો એરિયા બ્લર, દેટ ઇઝ લેક ઓફ ધ સોફ્ટવેર. 100% નથી આપતું. આજે મારી ફર્સ્ટ પ્રાયોરિટી આ પ્રોડક્ટ શૂટ કરવાની આ જ હતી કે એડિટિંગમાં બી પ્રોબ્લેમ આવવો જોઈએ, તો ખબર પડશે કે સ્ટેકિંગ મેન્યુઅલી કઈ રીતે કરવું. તો માય નેક્સ્ટ સ્ટેપ ઇઝ વોટ. અગર જો અહીંયા બી પ્રોબ્લેમ કર્યા એણે, દેખાય છે આ પિક્સેલેટ કરી દીધું એણે બધું. જ્યારે બી તમે સ્ટીલ ને બધું શૂટ કરતા હોય છે ત્યારે સોફ્ટવેર ઓલવેઝ પ્રોબ્લેમ કરે જ છે. દેટ ઇઝ માય એક્સપિરિયન્સ. મેં આજ સુધી જેટલી બી વાર સ્ટીલ શૂટ કર્યું ને એમાં ઓલવેઝ મારે મેન્યુઅલ જ સ્ટેકિંગ કરવું પડે, એન્ડ દેટ ટેક્સ ટાઈમ મોર, બટ યુ હેવ ટુ ડુ ઇટ. તમારું આઉટપુટ સારું આપવાનું છે. તો નાવ વોટ, આ લખી રાખજો પણ સ્ટેકિંગનું. સ્ટેકિંગ બીજા પ્રોડક્ટ્સમાં કામ આવે છે, ખાલી આમાં નથી આવ્યું. હવે આ તો સોલ્યુશન આવ્યું નહીં, તો વોટ આઈ વિલ ડુ ઇઝ Ctrl Z, મેં મારું સ્ટેકિંગ કાઢી નાખ્યું. સો આઈ હેવ કેપ્ટ ઓલ 5 લેયર્સ જસ્ટ અલાઇન્ડ, નોટ સ્ટેક્ડ. મેં ખાલી અલાઇનમેન્ટ રાખ્યું. જે આપણી પ્રોસેસ હતી એડિટમાં જઈને ઓટો અલાઇન લેયર્સની, ઓટો ઓકે, એટલી સુધીનું આપણે પ્રોસેસ કરી દેવાની જ્યારે પહેલામાં સોલ્યુશન ના આવે ત્યાં. નાવ તમારે એક વખત બધા લેયર્સ બંધ કરતા જવાનું અને જોવાનું કે હવે આ મારા આ લેયર છે તો આનું ફોકસ પોઈન્ટ લાસ્ટ છે, એન્ડ કોર્નર દેખાય છે. આ મારું જ્યાં કર્સર ફરી રહ્યું છે એનું ઉપરનું લેયર જોઈશ તો એનો ફોકસ પોઈન્ટ એની આગળ આવી ગયો અહીંયા. ધીસ ઇઝ માય ફોકસ પોઈન્ટ, રાઈટ. તો વોટ આઈ વિલ ડુ ઇઝ, આમાંથી લેયર માસ્ક કેટલાને ખબર છે? વોટ ઇઝ લેયર માસ્ક? અચ્છા, લેટ્સ ફોરગેટ અબાઉટ લેયર માસ્ક. બટ અગર મારે આ જે ફોટો અત્યારે ઓપન છે અને આ લાસ્ટવાળો જે છે, અગર મારે આટલો કોર્નર ખાલી નીચેનામાંથી લેવો હોય તો હું કઈ રીતે લઈશ? ખબર પડી ક્વેશ્ચનમાં કે નહીં? આ જે કોર્નર આમાં ફોકસ્ડ છે બટ એના ઉપરના ફોટોમાં આગળનું લેયર ફોકસ્ડ છે. હવે મારે બંનેને મર્જ કરવા છે મેન્યુઅલી, તો હું કઈ રીતે કરીશ?
દેટ ઇઝ નોટ ધ ઇઝીએસ્ટ વે, દેટ ઇઝ હાર્ડેસ્ટ વે આઈ વુડ સે. એ હાર્ડ વે છે મને લાગે છે. સોરી, રાઈટ રાઈટ, એક્ઝેક્ટલી. માસ્કિંગ ઇઝ ધ ઇઝીએસ્ટ વે અને માસ્કિંગ ઇઝ કમ્પલસરી. કોઈ બી પ્રોડક્ટ એડિટિંગ હોય, નોટ ઇવન પ્રોડક્ટ, ફેશન, ઇન્ટિરિયર આર્કિટેક્ચર, કંઈ બી કરી લો, માસ્કિંગ આવડવું બહુ જ જરૂરી છે. માસ્કિંગ કઈ રીતે થાય આઈ વુડ ટેલ યુ. ઉપરનું લેયર અત્યારે આ ઓન છે, મારે નીચેનું લેયરમાંથી આ ખાલી કોર્નર રિપ્લેસ કરવાનો છે, કારણ કે નીચેના લેયરમાં આ કોર્નર ફોકસ્ડ છે, રાઈટ. તો હું શું કરીશ, આ લેયરને માસ્ક આપી દઈશ. જે અહીંયા નીચે દેખાય છે એક રાઉન્ડ બોક્સ અને એમાં અંદર રાઉન્ડ છે, વેરી કોર્નર. એ કરીશ એટલે તમારું જે લેયર છે એની બાજુમાં આવું વ્હાઇટ બોક્સ આવી જશે. વ્હાઇટ બોક્સ આવશે પછી હું બ્રશ સિલેક્ટ કરીશ, વિચ ઇઝ ધીસ. એનું શોર્ટકટ છે બી, અને મેન્યુઅલ સિલેક્ટ કરવું હોય તો આ બ્રશ છે. અને જ્યારે બી તમે બ્રશ સિલેક્ટ કરો ત્યારે જે તમારા અહીંયા કલર હોય, લેફ્ટ હેન્ડ સાઈડ તમને દેખાય છે બ્લેક એન્ડ વ્હાઇટ, દેટ હેઝ ટુ બી બ્લેક એન્ડ વ્હાઇટ. લેયર માસ્ક ઓલવેઝ બ્લેક અને વ્હાઇટમાં જ થાય, બીજા કોઈ કલરમાં ના થાય. એટલે અહીંયા મેં બ્લેક એન્ડ વ્હાઇટ કલર રાખી દીધું. એનું શોર્ટકટ છે ડી. ડી દબાવશો એટલે બાય ડિફોલ્ટ અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ કલર જ થઈ જાય. અને એને ઉપર નીચે કરવા માટે એક્સ દબાવવાનું. દેખાય છે? એક્સ દબાવો એટલે ઉપર બ્લેક આવી જશે, અગેન એક્સ દબાવીશ તો ઉપર વ્હાઇટ આવી જશે. હવે એઝ ઓફ નાવ અહીંયા મારી પાસે વ્હાઇટ લેયર માસ્ક છે, વ્હાઇટ છે. અગર મારે એની પર બ્રશ ફેરવવો છે તો કયો કલર કરવો પડશે? બ્લેક. તો બાય ડિફોલ્ટ હું અહીંયા બ્લેક સિલેક્ટ કરી લઈશ. પેલા કોર્નરમાં દેખાય છે, બ્લેક સિલેક્ટ કરીને હું આ કોર્નરમાં મારે જેટલું નીચેના લેયરનું જોઈએ છે ને એટલામાં ખાલી બ્રશ ફેરવી દઈશ. તો શું થયું ટેકનિકલી, એ મેં જેટલામાં બ્રશ ફેરવ્યો ને એ ભૂસાઈને નીચેનું લેયર દેખાય છે મને. વ્હાઇટ ઉપર મેં બ્લેક બ્રશ માર્યો એટલે એટલામાંથી જે મારું સિલેક્ટેડ લેયર હતું એ રિમૂવ થઈ ગયું અને એના નીચેનું લેયર મને દેખાઈ રહ્યું છે. ક્લિયર કે કન્ફ્યુઝન? કંઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો, ફરીથી રિપીટ કરીશ. હા, બ્રેકેટની બાજુમાં એક સ્લેશવાળું જે બટન હોય ને એન્ટરની જસ્ટ ઉપર, એ દબાઈએ ને એટલે આવી રીતે રેડ કલર આવી જાય. તો તમને ખબર પડે કે મેં બ્રશ કેટલા એરિયામાં ફેરવ્યો. ધીસ ઇઝ ધ સાઇન કે મેં આટલા એરિયામાં બ્રશ ફેરવ્યો છે. તો આટલા લેયરનું મને નીચેના લેયરનું પાર્ટ આપ્યો છે એ જગ્યા પર. અગર હું એ બંધ કરી દઉં તો સિમ્પલ, ક્લિયર. અને અહીંયા લેયર માસ્કમાં બી તમે જોશો ને તો આ બ્લેક કલર મેં જે કર્યો ને એટલામાં દેખાય છે તમને. હવે આ કોર્નર તો ક્લિયર થઈ ગયું અને એની આગળનું જે ફોકસ પોઈન્ટ હતું આ લેયરનું એ બી ઓટોમેટિક, એ તો બાય ડિફોલ્ટ હતું જ, એ તો ત્યાં છે જ. ના હવે ઉપરનું લેયર હું ઓપન કરીશ. ઉપરના લેયરમાં ફોકસ પોઈન્ટ મારું આ એરિયા ક્યાંક દેખાય છે, રાઈટ? દેખાય છે? આ પહેલાં બ્લર હતું આ કોર્નર, અને આ ઓન કરીશ એટલે ફોકસ થાય છે. તો હવે મારે એટલાને જ લેયર માસ્ક કરવાનું છે. અગેન અહીંયા પાછું પેલું યાદ કરવાનું કે 2D છે તમારું. અત્યારે કેમેરો 2D છે, 2D ઇમેજ લીધેલો છે. તો એ ફોકસ કઈ રીતે કરે? અહીંયા આગળ ફોકસ કર્યું છે તો તમારો આટલો જે એરિયા છે આટલો ફોકસમાં હોવો જોઈએ આઈડિયલી, કારણ કે એ સ્ટ્રેટ લાઈન આપે ઓલવેઝ ફોકસ. એ પ્રોડક્ટ અકોર્ડિંગલી ક્રોસ ના જાય. કેમેરો તો 2D જ સમજે છે એટલે મારું આટલો એરિયા ફોકસ્ડ હોવો જોઈએ. સો નાવ અગેન આ લેયરને લેયર માસ્ક આપીશ. મારે આટલું આ બધું માસ્ક કરવાનું છે તો અગેન આઈ વિલ ટેક અ બ્રશ, શોર્ટકટ ઇઝ બી, અને અહીંયાથી સિલેક્ટ કરો તો ધીસ ઇઝ ધ બ્રશ. આ એરિયામાં હું મારે અહીંયા આ એરિયા લેવાનો છે. તો હવે હું શું કરીશ? રિવર્સ માસ્ક. રિવર્સ માસ્ક ઇઝ વોટ? હું આ જ વસ્તુને વ્હાઇટની જગ્યાએ બ્લેક કરી દઈશ.
તો આ ટેકનિકલી લેયર મારું હાઈડ થઈ ગયું. અને આ બ્લેક કરવા માટે મારે શું કરવાનું? કંટ્રોલ ડિલીટ અને કંટ્રોલ બેક સ્પેસ ફોર ધ વિન્ડોઝ, અને મેક માટે કમાન્ડ ડિલીટ. લેયર માસ્ક થઈ ગયું બ્લેક. હવે બ્લેક ઉપર મારે કયો બ્રશ ફેરવવો પડે? વ્હાઇટ. તો અહીંયા મારું વ્હાઇટ સિલેક્શન છે, હું એક્સ દબાવું એટલે રિવર્સ થઈ જાય. ના, હવે મારે આ એરિયાને લેયર માસ્ક કરવાનું છે. અહીંયા હું વ્હાઇટ બ્રશ નાખીશ. અગેન હું રેડ માસ્ક કરીને જોઈ લઈશ કે મેં કેટલા એરિયામાં બ્રશ ફેરવ્યો છે. અચ્છા, ઇન કેસ આમાં ભૂલ થઈ ગઈ કે મારે ભૂલથી અહીંયા આમ ઘસાઈ ગયું, તો વોટ? એક્ઝેક્ટલી હું આને રિવર્સ કરી દઈશ. વ્હાઇટ બ્રશ તો હતો જ, હું એને બ્લેક કરી દઈશ. તો પાછું જેમ કે અહીંયા કદાચ મારે અહીંયા ભૂલથી થઈ ગયું છે, તો અહીંયા પાછું બ્રશ કરી દઈશ, તો એ પાછું રિમૂવ થઈ જશે. તો એઝ ઇટ ઇઝ જે હતું પહેલાં નીચેનું લેયર દેખાતું હતું એ દેખાવા લાગશે. એટલે આમાં તમારી પાસે ઓપ્શન રહેશે કે તમારા ભૂલ થઈ ગઈ તો તમે રિવર્સ કરી શકો છો. વેરેઝ અગર જો તમે સિલેક્શન કરીને ડિલીટ કર્યું તો એ ગયું, એ તમે 25 સ્ટેપ આગળ કર્યું હશે તો તમારી પાસે કશું જ લેયર નથી, રાઈટ? તો તમારા માટે લેયર માસ્ક ઇઝ મસ્ટ, બિકોઝ યુ કેન રીડુ એઝ વેલ. મને અહીંયા નથી જોઈતું તો અગેન હું અહીંયા બ્રશ કરી દઈશ તો જતું રહેશે. અગેન હું બ્રશ કરી દઈશ તો આવી જશે. ડન? આ ક્લિયર? હવે મારે આગળનું આ એરિયા ફોકસમાં લેવાનો છે. હેવલ્સા જે લખેલું છે તો અહીંયા ક્લિક કરીશ. સી આ લેયર ઓન કરી એટલે દેખાય છે અહીંયા હેવલ્સ ક્લિયર ફોકસમાં આવે છે. તો અગેન લેયર માસ્ક. હવે તમે વ્હાઇટ અને બ્લેક માસ્ક કઈ રીતે ચૂઝ કરશો કે આને વ્હાઇટ માસ્ક આપવું અને આને બ્લેક માસ્ક આપવું? તો હવે ઇમેજિન કરવાનું કે મારો આટલો આખું એરિયામાં લેયર માસ્ક છે, પાછળનું એરિયા મારું ઓલરેડી સોર્ટેડ છે, એમાં મારે કંઈ નથી કરવાનું. ખાલી આગળ જે લોગોવાળો પાર્ટ છે એટલામાં જ મારે લેયર માસ્ક મતલબ એડિટ કરવાનું છે. તો તમારું મેજોરિટી પાર્ટ તો ક્લિયર છે અને ઓછો પાર્ટ ક્લિયર કરવાનો છે. તો આના માટે હું રિવર્સ એટલે બ્લેક માસ્ક આપી દઈશ, કારણ કે પાછળનું મારે ચેન્જ નથી કરવું, મારે ખાલી આગળનું જ કરવું છે. તો મારે આટલા ભાગમાં જ બ્રશ ઘસવાનો રહે એ રીતે મારે વિચારવાનું. દેટ થોટ પ્રોસેસ હેઝ ટુ બી ધેર. એડિટ વખતે તમારે ધ્યાન રાખવાનું કે કઈ રીતે ઇઝી વેમાં કરી શકો છો, રાઈટ? હવે મેં કમાન્ડ આઈ કરી દીધું, કંટ્રોલ આઈ, કમાન્ડ આઈ, સોરી કમાન્ડ ડિલીટ એટલે બેક સ્પેસ એટલે બ્લેક માસ્ક થઈ ગયું. બ્લેક માસ્ક કરીને હું વ્હાઇટ બ્રશ લઈશ અને વ્હાઇટ બ્રશ આ એરિયામાં બ્રશ કરી દઈશ. એટલે ક્લિયર? આટલા એરિયામાં મેં બ્રશ કરી દીધું તો આ બી મારું ફોકસમાં આવી ગયું. એઝ યુ કેન સી પાછળ કોઈ જ ચેન્જ નથી થયા, આગળ જ થયા છે આટલા જ એરિયામાં. આ જે હેવલ્સ લખેલું છે એટલામાં જ ખાલી ચેન્જ થયા, પાછળનું એઝ ઇટ ઇઝ છે. નાવ કમિંગ બેક ટુ ધીસ કોર્નર, બ્લર દેખાય છે. આ એરિયા આપણે ઓન કરીશું, બરાબર? શાર્પ છે કમ્પ્લીટ. આ એરિયાને અગેન લેયર માસ્ક. અગેન આ પાર્ટ નાનો છે તો રિવર્સ બ્લેક, કમાન્ડ ડિલીટ ફોર ધ મેક અને વિન્ડોઝ માટે કંટ્રોલ ડિલીટ. બ્લેક લેયર માસ્ક થઈ ગયું. વ્હાઇટ બ્રશ આ એરિયામાં હું રબ કરી દઈશ ખાલી, અને જોઈ લેવાનું તમારું રેડ માસ્ક કેટલામાં તમે બ્રશ કરેલું છે. મારું સ્ટેકિંગ હતું વિચ ઇઝ ડન. પછી ઝૂમ ઇન કરીને જોઈ લેવાનું કે ક્યાંય હવે કોઈ પ્રોબ્લેમ રહી નથી ગયો ને. હવે જે પહેલાંમાં થતું હતું પિક્સલેટ આવી ગયું હતું, ક્યાંક બ્લર થઈ ગયું હતું, જે ઓટોમાં કર્યું હતું એ બધું ક્લિયર, બિકોઝ આપણે મેન્યુઅલી કર્યું, તો એમાં કોઈ ગ્લિચ આવવાનો પ્રોબ્લેમ ના થાય. કે ના વોટ લેયર માસ્ક તો થઈ ગયું, પ્રોડક્ટ તમારી રેડી થઈ ગઈ. શિફ્ટ કમાન્ડ અલ્ટર ઈ, શિફ્ટ કમાન્ડ અલ્ટર ઈ અને શિફ્ટ કંટ્રોલ અલ્ટર ઈ ફોર ધ વિન્ડોઝ. આ બધા બટન એક સાથે તમે દબાવશો ને ત્યારે નીચેના જેટલા બી લેયર હશે 5, 10, 25, 15 એ બધાનું મર્જ કરીને એક લેયર આપશે.
અગર તમે ખાલી કમાન્ડ શિફ્ટ ઈ દબાવ્યું હોત ને તો બધા લેયર એક જ કરી દેતો. ઓલવેઝ એ ધ્યાન રાખજો કે તમારે જે બી કોઈ નવી વસ્તુ કરવાની છે એ નવા લેયર પર કરવાની છે. લેટર ઓન ક્લાયન્ટ કંઈક લઈને આવ્યો કે ભાઈ આ નહીં મને આવું કરવું છે તો તમારે બધા સ્ટેપ ફરીથી ના કરવા પડે. તમારી પાસે PhD સેવ હશે તો એ તમે 5મા લેયર ઉપરથી જ જે પ્રોબ્લેમ હશે એ જ કરી શકશો. નીચેનું એમનું એમ રહેશે તમારી પાસે. અગર આ વસ્તુ અહીંયા મર્જ કરી દઈશ તો આ લેયર એક જ થઈ ગયું. પાછું હું આની ઉપર કરીશ તો મારું નીચેનું તો બધું ખતમ થઈ ગયું લેયર માસ્ક. મારી પાસે હવે લેયર માસ્કને એડિટ કરવાનો કોઈ રસ્તો નથી. બટ વેરેઝ મારી પાસે એક નવું લેયર હશે તો લેયર માસ્ક નીચે રહેશે. તો લેટર ઓન લેયર માસ્કમાં મારે કંઈ બી એડિટ કરવું હશે તો મારી પાસે જગ્યા હશે, મારી પાસે ઓપ્શન રહેશે. મારે બધું જ ઝીરોથી ચિતરવું નહીં પડે. આ બધું મર્જ કર્યા પછી આ લાઈન તો એક રહી ગઈ. હવે આ લાઈન માટે બી આપણે એક શોટ લીધો હતો ને અલગથી, તો એ હવે હું ઓપન કરીશ. આમાં એડિટમાં કોઈ ચેન્જ નહીં કરવાનો બિકોઝ લાઇટિંગ ને બધું આપણું સેમ છે. અગર આમાં ચેન્જ કરશો તો તમારા આગળના ફોટોઝમાં મર્જ નહીં થાય. તો વોટ આઈ ડુ ઇઝ ડિરેક્ટલી ઓપન ઇટ. ઓપન કરીને કમાન્ડ A કંટ્રોલ A આખો ફોટો હું સિલેક્ટ કરી લઈશ. કંટ્રોલ C કોપી કરીને આ જે લેયર હતા એની ઉપર અહીંયા હું પેસ્ટ કરી દઈશ. હવે અગેન પાછું લેયર માસ્ક આવ્યું કારણ કે મારે એટલો જ પટ્ટો જોઈએ છે તો હું કયું લેયર માસ્ક લઈશ, બ્લેક ઓર વ્હાઇટ? બ્લેક, રાઈટ. અહીંયાથી ક્લિક કરીને કમાન્ડ I આઈધર કમાન્ડ ડિલીટ વિચ ઇન્વર્ટ્સ. બ્લેક થઈ ગયું લેયર માસ્ક એટલે તમારો ફોટો જે ઓરિજિનલ હતો નીચેનું લેયર એ આવી ગયું. આમાંથી તમારે ખાલી આ બ્લેક પટ્ટી જે છે એટલું જ કાઢવાનું છે. તો હું પાછું બ્રશ લઈશ એન્ડ વિચ ઇઝ ગોઈંગ ટુ બી વ્હાઇટ. વ્હાઇટ લઈને એના સાઇઝનું કરીને હું અહીંયા બ્રશ કરી દઈશ. ગુડ ક્વેશ્ચન. મને ખબર છે કે આમાં મારું કંઈ ચેન્જ નથી થયું, બટ અગર અલાઇન કરવાનું થાય, તમને એવું ફીલ હોય કે ના કદાચ હલી ગયું હોય તો ઓફકોર્સ તમારે અલાઇન કરી લેવાનું, જે આપણે પહેલા સ્ટેપ લીધો હતો. ચલો આપણે એ બી કરી લઈએ. હા હા ના ના બોલ. હા ના કોઈ પ્રોબ્લેમ નહીં, કારણ કે એ મેજોરિટી પાર્ટ તો પ્રોડક્ટ આપણી ફ્રેમમાં મેજોરિટી પાર્ટ ઇઝ પ્રોડક્ટ. તો એ શું કરે છે ફોટોશોપ, એ છે ને કોઈ બી ઓબ્જેક્ટ પકડે છે, આખી ફ્રેમ નથી પકડતું. જેમ કે આ હેવેલ્સ લખેલું છે, એક્ઝેક્ટલી ઓબ્જેક્ટ એઝ ઇન જેમ કે આ હેવેલ્સ લખેલું છે તો એ પકડશે. આ બાજુ નીચે પેલો મેડ ઇન ઇન્ડિયાવાળો લોગો છે એ પકડશે, આ સ્વિચીસ પકડશે, ટેક્સ્ટ પકડશે, અધર કોઈ કલર્સ હશે એ પકડશે. અને એ બધું ટ્રાય કરવાનું કરશે, મર્જ કરવાનું, એ અલાઇન કરવાનું ટ્રાય કરશે. એટલે ફોટોશોપમાં એવું નથી કે કોઈ હાથ ઘૂસી ગયો તો એમાં એ આખું બદલી જ કાઢશે. એના પાસે મેજોરિટી કન્ટેન્ટ હોવું જોઈએ. હા, અગર મારી 50% ફ્રેમ મારો હાથ રોકી રહ્યું છે તો એ પ્રોબ્લેમ કરી શકે છે કદાચ, એ કદાચ અલાઇન ના કરી શકે. બટ મારી ફ્રેમમાં એવું નથી. મારી ફ્રેમમાં મેજોરિટી પાર્ટ તો આ છે જ આગળની સ્ક્રીન, એને મેચ કરવા માટે એની પાસે એક શું કહેવાય કે કન્ટેન્ટ છે મેચ કરવા માટે, વિચ ઇઝ માય સ્ક્રીન એન્ડ એવરીથિંગ. તો આપણે લેયર માસ્કને પહેલાં ભૂલી જઈએ. અગેન જેમણે એમ કીધું કે અલાઇનમેન્ટ, તો અલાઇનમેન્ટ કરવા માટે શું પ્રોસેસ હતી આગળ જે આપણે કરીએ, આ બે જ લેયર સિલેક્ટ કરવાના, બધા નથી કરવાના અગેન, કારણ કે આ વાળું લેયર જે લેયર 1 છે દેટ ઇઝ ઓલરેડી મર્જડ. નીચેનું એક લેયર બધું ભેગું કરીને જ ઉપર આવેલું છે. તો આ બે લેયર સિલેક્ટ કર્યા, ગો ટુ એડિટ એન્ડ ઓટો અલાઇન લેયર્સ, કીપ ઇટ ઓટો એન્ડ ઓકે. આપણું અલાઇનમેન્ટ ડન. નાવ લેયર 2માં મારે લેયર માસ્ક કરવાનું છે, એટલે નીચેનું જે આ છે લેયર માસ્ક એની પર ક્લિક કરીશ. નાનો પાર્ટ આપણે લેયર માસ્ક કરવાનો છે એટલે હું રિવર્સ કરી દઈશ, વિચ ઇઝ કમાન્ડ ડિલીટ આઈધર કમાન્ડ I. એ બી શોર્ટકટ છે, બે શોર્ટકટ છે. હવે આ એરિયા જે બ્લેક છે એટલામાં હું વ્હાઇટ બ્રશ કરીશ અને ઓલવેઝ ટ્રાય કે હાર્ડનેસ તમારી 0 રાખવાની. અનટિલ એન્ડ અનલેસ તમને જરૂર લાગે કે એકદમ એ જે મને શાર્પ રાખવાની છે ત્યારે તમે હાર્ડનેસ કરીને પછી એટલા ભાગમાં રિમૂવ કરો.
અને તમારે સ્ટ્રેટ લાઇન હોય ને તમને ખબર છે કે આ સ્ટ્રેટ લાઇનમાં જ મારે બ્રશ કરવાનો છે, તો તમારે જરૂર નથી કે આખો બ્રશ આ રીતે આમ મેન્યુઅલી ઘસવો. એની જગ્યા પર તમે એકવાર ત્યાં ક્લિક કરી દેવાનું અને શિફ્ટ દબાઈને એની એક્ઝેક્ટ સામે આ બાજુ ક્લિક કરી દેવાનું, તો એ આખી લાઇન સ્ટ્રેચ કરી લેશે એની જાતે વચ્ચેનું. તમારે મેન્યુઅલી આખું માઉસ સ્લાઇડ કરવાની જરૂર નથી, બિકોઝ માઉસ ઓલવેઝ સ્ટ્રેટ લાઇન ના કરી શકે, એ આપણો હાથ છે, એ કોઈ દિવસ સ્ટ્રેટ નહીં આપી શકે. સો યુ કેન ડૂ ધીસ. અહીંયાથી ક્લિક કરીને અગેન શિફ્ટ. હવે એઝ યુ કેન સી બ્રશની હાર્ડનેસ 0 હતી, એટલે અહીંયા જે ઉપરનો એરિયા છે આ બ્લેકવાળો એરિયા, ત્યાં બી મારો થોડો બ્રશનું હેલો ગયો છે, રાઈટ. તો હવે એના માટે હું શું કરીશ, જેમ કે મેં કીધું કે હવે હું થોડી હાર્ડનેસ વધારી દઈશ, બિકોઝ મને ખબર છે કે મારે એકદમ શાર્પ લાઇન જોઈએ છે ત્યાં. હવે મારે એ રિવર્સ કરવાનું છે, જેમ એમ કીધું કે અગર ભૂલ થઈ ગઈ તો રિવર્સ કઈ રીતે કરશો, બ્લેકમાં પાછું બ્લેક જ ઘસવાનું જ્યાં વ્હાઇટ ઓલરેડી તમે કરી દીધું છે. આઈ ટેક એક્સ દબાવીશ એટલે કલર રિવર્સ થઈ જશે, બ્લેક થઈ ગયા. હવે મારે જે એરિયામાં રિમૂવ કરવું છે ત્યાં હું એકવાર ક્લિક કરીશ અને સામે શિફ્ટ દબાઈને ક્લિક કરીશ. થઈ ગયું શાર્પ, ડન. જતી રહી મારી લાઈન, ક્લિયર. હવે આઈ એમ નોટ હેપી વિથ ધીસ એરિયા, અહીંયા બે કલર થોડા અલગ પડે છે, રાઈટ. તો વોટ આઈ ડુ ઇઝ બ્રશની સાઇઝ હું મોટી કરીશ, થોડી હાર્ડનેસ ઓછી કરી દઈશ અને ઇન્ટેન્સિટી છે ને એ ઓછી કરી દઈશ. ફર્સ્ટ ઓફ ઓલ બ્રશની ઇન્ટેન્સિટી અહીંયા ઓપેસિટી લખ્યું છે ઉપર તમને દેખાય તો આઈ વિલ ગો ટુ 50. હું 5 નંબર દબાવું ને એટલે ઓટોમેટિક એ 50 થઈ જાય, દેટ ઇઝ શોર્ટકટ અને ઉપરથી મેન્યુઅલી થાય. આઈ વિલ ડુ ઇટ હિયર. ઓલમોસ્ટ મર્જ થઈ ગયું, અહીંયા જે અલગ દેખાતું હતું એ. રાઈટ, બોલો. નોર્મલ બ્લુ કલરની ઉપર જે લાઈન દેખાય છે એ જરૂરી છે કાઢવી કે વચ્ચે વચ્ચે કટ લાગે છે? આ વાળી એ કાઢવી જ પડશે, સ્ટેપ બાય સ્ટેપ એ બી આવશે. અગર એ લાઈન અગર મારે આમાં કાઢવી હોય તો હું કાઢી શકું છું. અગેન બ્રશ, ડન. હવે તમારું સ્ટેકિંગ થઈ ગયું, તમારી પ્રોડક્ટ ઓવરઓલ ક્લિયર થઈ ગઈ, નો શેડોઝ, નો બ્લેક પાર્ટ, રિફ્લેક્શન, કંઈ જ નથી. બટ નાવ વોટ, ટેક્સચર અને સ્મૂધનેસ હજુ જે આવી જોઈએ એ દેખાય છે, નથી દેખાતી. એટલે પર્સનલી મને નથી દેખાતી, અગર તમને દેખાતું હોય તો આઈ ડોન્ટ નો, પણ હું ડિફરન્સ બતાવીશ પછી તમે કહેશો યસ આ જરૂરી હતું. નાવ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ સ્ટેપ્સ. સ્ટેકિંગ તો કદાચ ઓનલાઈન બી તમને મળી જશે. હવે જે હું કરું છું દેટ કોલ્સ અ ફ્રીક્વન્સી સેપરેશન મેથડ, જે ટેક્સચરને સ્મૂથ કરવા માટે જોઈએ છે. તો એ વસ્તુ ફેશનમાં બી યુઝ થાય છે અને પ્રોડક્ટ એડિટિંગમાં બી યુઝ થાય છે. સો નાવ વોટ આઈ ડુ અગેન, નવા લેયર પર બધું કામ કરવાનું. તો નવા લેયરનું શોર્ટકટ શું હતું, શિફ્ટ કંટ્રોલ અલ્ટર ઈ, બધા નીચેના લેયર મર્જ કરીને એક નવું લેયર તમને આપશે. નવું લેયર બની ગયું, પણ હવે ફ્રીક્વન્સી સેપરેશન માટે મને ટોટલ 3 લેયર જોઈશે સેમ ટુ સેમ. સો મેં એક લેયર તો બનાવી દીધું. અગેન આઈ વિલ ક્રિએટ નંબર 2, અગેન આઈ વિલ ક્રિએટ નંબર 3. 3 લેયર ફ્રીક્વન્સી સેપરેશન માટેના છે. તો આ લેયર 3 જે છે એને આપણે કંઈ જ નથી કરવાનું, વિલ કીપ ઇટ એઝ ઇટ ઇઝ. હવે લેયર 4 છે ને એમાં આઈ વિલ ગો ટુ ફિલ્ટર, બ્લર, again I am repeating, I'll go to filter, blur અને Gaussian blur. Gaussian blur માં I'll give around 4 or 5, and as of now 4-5 ની વચ્ચે રાખીએ, this is 4.4.
વિચ ઇઝ વેરી રેન્ડમ. એનાથી વધારે આપવાની જરૂર નથી, નહીં તો પછી આગળ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. બટ 4 to 7 ઇઝ આઈડિયલ. તમને દેખાશે આ બ્લર થઈ ગયું લેયર, જે આપણે ગોશિયન બ્લર આપ્યું હતું એ. આ લેયર મેં અત્યારે લેયર 5 બંધ કરેલું છે. વચ્ચેના લેયર પર આપણે આ ગોશિયન બ્લર આપવાનું છે. નાવ લેટ્સ મૂવ ટુ લેયર 5 વિચ ઇઝ જે આપણે પહેલાં ક્રિએટ કર્યું હતું એ છે. એમાં કંઈ ચેન્જ નથી કર્યું. લેયર 5 સિલેક્ટ કરીને વિલ ગો ટુ ઇમેજ, અપ્લાય ઇમેજ. આ જે મર્જડ છે ને એની જગ્યા પર આપણે જે લેયર પર અપ્લાય ઇમેજ આપી રહ્યા છે એનું નીચેનું લેયર સિલેક્ટ કરવાનું. તો અહીંયા મારું નીચેનું લેયર કયું છે? વિચ ઇઝ લેયર 4. ડન? ક્લિયર અત્યાર સુધી? આઈ એમ રિપીટિંગ, કેન્સલ કરું છું. હું જે ટોપ લેયર છે એ અપ્લાય એની પર સિલેક્ટ કરીશ. આઈ ગો ટુ ઇમેજ, અપ્લાય ઇમેજ. આ જે મર્જડ છે લેયર એની જગ્યા પર આપણે જે લેયર પર અપ્લાય ઇમેજ આપી રહ્યા છે એની નીચેનું લેયર સિલેક્ટ કરીશ વિચ ઇઝ લેયર 4. અને આ જે મલ્ટીપ્લાય છે નીચે બ્લેન્ડિંગ મોડ, એ મલ્ટીપ્લાય ટુ સબસ્ટ્રેક્ટ. તમે જોયું હોય ને તો આપણે કલર ક્યારે બી સિલેક્ટ કરીએ ને તો એના RGB CMYK બધાના એક કોડ હોય પર્ટિક્યુલર. તમને કોઈ બી પ્રિન્ટરવાળાને કે કોઈ બી જગ્યાએ કોઈ એક્યુરેટ નંબર કલર કહેવો હોય ને તો એનો કોડ કહેવો પડે. કોઈ બી સોફ્ટવેર એમાં અગેન તમારે અહીંયા બ્લેન્ડિંગ મોડ છે, મારું કર્સર દેખાય છે લેયરની જસ્ટ ઉપર, ત્યાં નોર્મલથી લિનિયર લાઇટ કરી દેવાનું છે. એટલે તમારો ફોટો જેવો હતો ને એવો જ દેખાશે પાછો. ઇટ વિલ કમ ટુ એઝ ઇટ ઇઝ. અહીંયા ખાલી લેયરમાં તમને ગ્રે દેખાશે કે એમાં તમે લેયર માસ્ક આપેલું છે. નાવ આઈ વિલ ગો ટુ લેયર 4. એના નીચેના લેયર પર જતો રહીશ એન્ડ આઈ વિલ ટેક મિક્સર બ્રશ. શોર્ટકટ ઇઝ શિફ્ટ BB દબાવશે એટલે અહીંયા મિક્સર બ્રશ આવશે. અને આની પર રાઇટ ક્લિક કરો ને, આ જે બ્રશ ટૂલ હતું એની પર જ રાઇટ ક્લિક કરો એટલે મલ્ટીપલ ઓપ્શન આવે. એમાં લાસ્ટ ઇઝ મિક્સર બ્રશ ટૂલ. ગો ટુ મિક્સર બ્લર. હવે અહીંયા આ જે ટોપમાં જે આ બાર છે એમાં આ બધું બાય ડિફોલ્ટ આવી રીતે ઓન હશે. અહીંયા બ્લેક કલર કે કોઈ બી તમે જે સિલેક્ટ કરેલો હશે એ દેખાશે. બટ આ તમારે બંધ કરી દેવાનું છે. વિલ કીપ ઓનલી ધીસ ઓન. કોઈ કન્ફ્યુઝન અહીંયા સુધી? ક્લિયર? અને બાજુની આ બધી જે વેટ, લોડ, મિક્સ, ફ્લો ને એ બધાની જે ઇન્ટેન્સિટી છે ને આઈડિયલી 20 to 25, 26ની વચ્ચે હોવી જોઈએ. એ તમારા પ્રોડક્ટની ઇન્ટેન્સિટી, તમારા બ્રશની ઇન્ટેન્સિટી કેટલી રાખવી છે એના ઉપર છે. એ તમે એક્સપિરિયન્સ કરશો જાતે તો જ તમને ખબર પડશે. હું અહીંયા કહી દઈશ કે અહીંયા 25 રાખો એટલે 25 જ રાખવું એવું નહીં હોય. તમે પ્લસ ઓર માઇનસ તમારા યુઝેજ પ્રમાણે કરી શકો છો. બટ આઈડિયલ ઇઝ 20 to 30ની વચ્ચેનું. તો આઈ હેવ કીપ્ડ હિયર 23, લોડ ઇઝ 23. મિક્સર મને થોડું વધારે જોઈએ છે, હું ઓછું બી કરી શકું. અને ફ્લો ઇઝ 60ની આજુબાજુ. મારું આ બધું સેટ થઈ ગયું. 0. અહીંયા સુધી ક્લિયર બધાનું? હવે મિક્સર બ્રશ કામ શું કરે? તો એ તમારા જે હાઇલાઇટ અને શેડોઝ હોય ને એને બેઝિકલી મર્જ કરવાનું કામ કરે, જે આપણે અત્યારે કરવાના છે. એન્ડ દેટ ઇઝ કોલ્ડ ફ્રીક્વન્સી સેપરેશન મેથડ. આ વસ્તુ પ્રોડક્ટ એડિટમાં બી યુઝ થાય છે અને આ વસ્તુ ફેશન ઇન્ડસ્ટ્રીમાં બી યુઝ થાય છે. અગેન હું કહું છું એ બ્રહ્મવચન નથી. સ્કિન રીટચિંગ અને પ્રોડક્ટ રીટચિંગની મલ્ટિપલ મેથડ્સ છે. ધીસ ઇઝ વન ઓફ ધ મેથડ. નાવ આ તમને અહીંયા થોડું ઘણું દેખાય છે જે, તો વોટ આઈલ ડુ ઇઝ લેયર 4 સિલેક્ટ કરવાનું છે, મિક્સર બ્રશ લેવાનું છે અને અહીંયા બહુ જેન્ટલ રીતે બ્રશ કરવાનું છે એને. અને આની સ્મૂથનેસ, હાર્ડનેસ 0. હા, મારે બેઝિકલી હાઇલાઇટ એન્ડ શેડોઝને મર્જ કરવાના છે.
સો લેટ્સ સે કે અહીંયા તમને એવું લાગશે કે હાઇલાઇટ તો આ જે બ્રાઇટ પાર્ટ છે એ જ કહેવાય. એવું ના હોય. હાઇલાઇટ અને શેડોઝમાં કલરનું લેવલ બી હોય ને. જેમ કે આ જે એરિયા છે વિચ ઇઝ મોર હાઇલાઇટેડ દેન ધીસ. કદાચ ટીવીમાં એટલો ડિફરન્સ ખબર પડે છે, મે બી આ સ્ક્રીનમાં નહીં પડતો હોય કદાચ, બટ ધીસ કોર્નર એન્ડ ધીસ પાર્ટ બેમાં બી કલરમાં વેરિએશન છે. તો એ તો ફોટોશોપ એની રીતે જજ કરવાનું છે. ધીસ ઇઝ હાઇલાઇટ, ધીસ ઇઝ શેડોઝ. તો આપણે બેઝિકલી એ જ મર્જ કરવાનું છે. અને આમ ગમે તેમ આમાં બાર કરશો ને તો જો આ બાર જાય છે લાઈન, એવું થશે. એવું નહીં કરવાનું ઓલવેઝ. અને તમને કોન્ફિડન્ટ ના હોય તો તમે એ એરિયા પ્રોપરલી સિલેક્ટ કરીને કરો, જેથી બ્રશ તમારો બહાર ના જાય. સો નાવ અત્યારે આઈ એમ ફોકસિંગ ઓન ધીસ પાર્ટ ઓનલી. હવે જે કર્વ્સ છે ત્યાં તો કર્વ્સ દેખાવા જોઈએ ને. તો એવું નહીં થાય કે હું અહીંયા આમ સીધું આખું આ ઘસી દઈશ, નહીં તો એ આખી જે ડાયમેન્શન છે એનું જતું રહેશે. તો અહીંયા તો હું આ એરિયામાં જે ખાલી ઉપર નીચે કરવાનું છે તો વર્ટિકલ બ્રશ જ ફેરવીશ, જે એનું લાઇટનું અને શેડોઝ હાઇલાઇટનું ડિરેક્શન છે. પછી આમાં હું નહીં કરી શકું. તો એ તમારે પ્રેક્ટિસથી સમજવાનું છે કે તમારી પ્રોડક્ટનું ડાયમેન્શન મિસ ના થવું જોઈએ ઓલવેઝ. અહીંયા બી જો આપણે જે પેલો એરિયા બ્લેકમાંથી વ્હાઇટ કર્યો હતો જે અલગ લેયરમાંથી, ત્યાં થોડું ડિફરન્સ આવે છે કલર્સમાં. કદાચ ટીવીમાં ના દેખાતું હોય, બટ દેર ઇઝ અ વેરી સ્મોલ ડિફરન્સ. તો અહીંયા બી હું થોડા મિક્સર બ્રશ કરીશ ને તો એ કલર મને મર્જ કરી આપશે. બિકોઝ ટેકનિકલી દેટ ઇઝ હાઇલાઇટ એન્ડ શેડોઝ, જે આપણે મિક્સર બ્રશથી મર્જ કરી શકીએ છીએ. હવે એ બી ધ્યાન રાખવાનું કે આ જે વચ્ચે એક લાઈન જઈ રહી છે તો એનો શેપ દેખાય છે, તો એની ઉપર નહીં કરવાનું, કારણ કે એ પછી શેપ તમારો મિક્સ કરી દેશે. તો એ ડાયમેન્શન નહીં દેખાય પ્રોડક્ટનું. નાવ કમિંગ બેક ટુ ટોપની ફ્રન્ટ લાઇન. હવે આ સ્ટ્રેટ જ છે, મને ખબર છે આમાં બીજું કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો આઈ ક્લિક હિયર, આઈ પ્રેસ અ શિફ્ટ અને સામે ક્લિક કરીશ તો સ્ટ્રેટ ફોરવર્ડ એ બ્રશ કરી લેશે. હું મલ્ટિપલ ટાઈમ મારે જેટલી ઇન્ટેન્સિટીમાં જોઈએ છે એટલું કરી લઈશ. આ મોરલેસ ટોપમાં બહુ મેજર ઇસ્યુઝ નથી, ખાલી અહીંયા થોડું ઘણું છે એ આપણે ખાલી બ્રશથી કરી લઈએ. આ મોટો એરિયા છે તો વી કેન ક્વિકલી એક્સપિરિયન્સથી જ તમને આવડશે. તમને ખબર છે બ્રાઇટનેસ શું કરે છે, તમને ખબર છે કોન્ટ્રાસ્ટ શું કરે છે, પણ કેટલો રાખવો એ કોઈ બીજું ના શીખવાડી શકે. એ તમે 50 ફોટોઝ એડિટ કરશો પછી જ તમને આવડશે. એ કોઈ વસ્તુ એવી નથી કે હું તમને શીખવાડું ને તમને આવડી જાય. એ તમારા એક્સપિરિયન્સથી તમારે ગેઇન કરવાની છે વસ્તુ. અગર અહીંયા મને બ્લુ કલર થોડો, પ્રોડક્ટ તમારે બહુ સારી રીતે પહેલાં જોઈ લેવાની એકચ્યુઅલમાં કેવી લાગે છે. એવું ના થાય કે એડિટ થઈને પ્રોડક્ટનો કલર જ કંઈક અલગ થઈ ગયો, એના સ્ટીકરનો કંઈ કલર અલગ થઈ ગયો. તો અહીંયા એ બી ઓપ્શન છે કે આપણે આ કલર્સને બી કંટ્રોલ કરી શકીએ છીએ. જે આ કલર મિક્સરમાં જશો ને તો વેરી ઇઝીએસ્ટ વે ઇઝ, અગર તમને સેચ્યુરેશન પ્લસ ઓર માઇનસ કરવું છે તો સેચ્યુરેશનમાં જતા રહો. યુ ચૂઝ ધીસ કલર પિકર. આ તમે ટાર્ગેટેડ પોઈન્ટ લઈ લેશો ને પછી ખાલી ફોટોમાં જઈને એની પર ક્લિક કરીને આમથી આમ કરશો ને તે બધું ચેન્જ કરી લેશે. તમારે આઈડેન્ટિફાઈ કરવાની જરૂર નથી કે આ કયો કલર છે. ફોટોશોપ એની જાતે જ આઈડેન્ટિફાઈ કરી લેશે કે એ કયો કલર છે. પછી તમારે ખાલી કર્સર જ આમ ફેરવવાનું છે પ્લસ ઓર માઇનસ કરવા. સેચ્યુરેશન શું કરે, એની કલરની ઇન્ટેન્સિટી પ્લસ ઓર માઇનસ કરે. મારે થોડી પ્લસ કરવી હતી, મેં કરી લીધી, બટ
આ જ વસ્તુને મને ડાર્ક બનાવી છે, બ્લુ કલર થોડો ડાર્ક જોઈએ, તો વોટ આઈ ગો ટુ લ્યુમિનન્સ. લ્યુમિનન્સમાં અગેન હું આ કલર પિકર ચૂઝ કરી લઈશ. અગેન આઈ ક્લિક ઓન ઇટ અને કર્સરને આમ ફેરવી લઈશ. મને કયા લેવલનું ડાર્ક લાઇટ જોઈએ છે, આઈ ડુ ઇટ. રાઈટ. સો લેટ્સ સે કે તમને પર્ટિક્યુલર સ્ટીકરનો જ બ્લુ કલર ચેન્જ કરવો છે, તો તમારે એ એરિયા સિલેક્ટ કરી લેવો પડે. એઝ ઓફ નાવ આમાં મારી પ્રોડક્ટમાં બીજે ક્યાંય એટલો બ્લુ નથી, તો એ મારા પ્રોડક્ટને એટલો મેજર ચેન્જ નહીં કરે. બટ ઇફ આઈ હેડ સમ એલ્સ કલર્સ, મતલબ યલો છે અને યલો મારે 4 જગ્યાએ છે, પણ મારે એક જ જગ્યાનો ચેન્જ કરવો છે, તો તમારે એટલા એરિયા પહેલાં પેન ટૂલથી સિલેક્ટ કરવાનો. યુ ગો ટુ કેમેરા રો એન્ડ ધેન એડિટ ઇટ. સ્ટીલમાં બ્લુ કલર હોય જ. અગ્રીડ. તો જેમ કે અગર મેં આ બ્લુ હું 0 કરી દઈશ તો પેલાનું બી 0 થઈ જશે. ઓકે, લેટ્સ કમ ટુ ધ સિલેક્શન. અગર મને આ બ્લુ કલર આટલો સ્ટીકરનો ચેન્જ કરવો છે, તો આઈ ગો ટુ પેન ટૂલ. હવે સિલેક્શનનું જ ખાલી નવું લેયર બનાવવું હોય તો એના માટે છે કમાન્ડ જે ઓર કંટ્રોલ જે, જે ખાલી સિલેક્શનનું તમારું લેયર અલગ બનાવી દેશે. નાવ યુ ગો ટુ કેમેરા રો, તો તમારું ખાલી આટલું જ લેયર ખુલશે કે જેટલું તમે સિલેક્ટ કરીને નવું લેયર બનાવ્યું હતું. એટલે તમારી આજુબાજુની કોઈ જ પ્રોડક્ટમાં કોઈ જ કલરમાં ઇફેક્ટ નહીં કરે. હવે અહીંયા હું કરી લઉં, જેમ કે મેં લાસ્ટ ટાઈમનું જ મારે કરવું છે, તો કેમેરામાં ઇટ્સ ગુડ શોર્ટકટ અપ્લાય પ્રીવિયસ સેટિંગ. એ કરશો ને એટલે આગળનું જે કલર કરેક્શન હતું એ ઓટોમેટિક આમાં આવી જશે. અને તમારે મેન્યુઅલ કરવું હોય તો ઓફકોર્સ યુ કેન ડુ ઇટ. પણ જ્યારે તમે બેચ પ્રોસેસ કરતા હોય કે એક જ ટાઈપના એક જ કલરના મલ્ટિપલ ફોટોઝ હોય અને તમારે બધા જ પ્રોડક્ટના બધા જ ફોટોઝના કલર સેમ રાખવાના હોય, તો ધીસ ઇઝ વેરી ગુડ થિંગ કે તમે સિલેક્શન કરો, એનું એક સેવ કરી લો એડિટેડ વર્ઝન અને એ બધામાં જ અપ્લાય કરો, તો તમારા દરેકમાં એક સાયમલ્ટેનિયસલી સેમ રહેશે બધું કલર અને બધી જ સેટિંગ્સ ચેન્જ નહીં થાય. એ સેવ કરવાનો બી ઓપ્શન તમને બતાવું. જેમ કે આ મેં કલર કરેક્શન કરી લીધું મેન્યુઅલી. આઈ ગો ટુ ધીસ ઓપ્શન્સ, મોર ઇમેજ સેટિંગ્સ. એમાં સેવ સેટિંગ ઓપ્શન આવે. એમાં તમારે સિલેક્ટ કરી લેવાનું કે તમે જેટલું ચેન્જ કર્યું છે બધું રાખવું છે કે નથી રાખવું. આઈ વોન્ટ ટુ કીપ ઇટ એવરીથિંગ. સેવ કરશો એટલે તમને એક નામ આપવા માટે પૂછશે, એનું એક લોકેશન આપવા માટે પૂછશે. તમે XYZ નામ આપી દો. આઈ ગો ટુ ડેસ્કટોપ. મેં ડેસ્કટોપ પર સેવ કરી લીધું, એની XMP ફાઇલ બનાવશે. આનું ઓકે કરી દીધું. લેટ્સ સે કે હવે મારે આ જ વસ્તુ આ મેં પહેલાં નહોતું કર્યું એડિટ, જસ્ટ ઇમેજિન મારે એ જ વસ્તુ ફરીથી અપ્લાય કરવી છે. મેં ઓપન કર્યું. આઈ ગો ટુ ધીસ મોર સેટિંગ્સ. આઈ ગો ટુ લોડ સેટિંગ્સ. અને લોડ સેટિંગ્સમાં હું ડેસ્કટોપ પર મેં જે XMP ફાઇલ બનાવી હતી XYZ એ સિલેક્ટ કરીશ, એટલે આગળના જે સેટિંગ હતા એ અપ્લાય ઓટોમેટિક થઈ જશે. વેરી સિમ્પલ, કંઈ જ નથી. એટલે જ્યારે બી મેં કીધું કે મલ્ટિપલ શોર્ટ્સ સેમ કલરના સેમ કલર ગ્રેડિંગ કરવું હોય તો ધીસ ઇઝ મસ્ટ. તો તમારી એક્યુરેસી બધા ફોટોમાં સેમ રહેશે. આ મેઇનલી એના માટે વપરાતું હોય. આઈ કીપ ઇટ ઓકે. અને અહીંયા કલર કરેક્શન થઈ ગયું. એઝ યુ કેન સી ખાલી આટલા પાર્ટમાં જ ચેન્જ થયો, બાકી એઝ ઇટ ઇઝ છે મારો ફોટો. એન્ડ ધ પ્રોડક્ટ એડિટિંગ ઇઝ ટેકનિકલી ડન. હા 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 ઇફેક્ટ કરે. સો આઈડિયલી હા, એટલે આઈડિયલી એના માટે તમે શું કરી શકો કે ઓલવેઝ કીપ ઇટ ઓન અ ફૂલ બ્રાઇટનેસ. અને અગર તમે પ્રિન્ટ્સ કરાવતા હોય અને જે જ લેબમાંથી પ્રિન્ટ કરાવતા હોય, યુ ગેટ અ ગામા પ્રિન્ટ આઉટ ઓફ દેટ. યુ કેન આસ્ક ધેમ. કોઈ બી પ્રિન્ટરવાળાને ખબર હોય વોટ ઇઝ ગામા પ્રિન્ટ, એ તમને એક ગામા પ્રિન્ટ આપશે અને એની જ એક JPG ફોર્મેટની ફોટો આપશે તમને પેનડ્રાઈવમાં કે વોટ એવર. એ તમારે સ્ક્રીનમાં ઓપન કરવાનો અને જે ફિઝિકલ પ્રિન્ટ હોય એ જોઈ લેવાનું. એ તમારા મેક્સિમમ બ્રાઇટનેસ પર એ કલર કેટલા એક્યુરેટ દેખાય છે એના અકોર્ડિંગલી યુ કેન કીપ ઇટ. દેટ ઇઝ ધ આઈડિયલ વે. અધર દેન દેટ એની ઉપર જઈએ તો બેનક્યુ છે, ઇઝો છે, એ બધા સ્ક્રીન્સ આવે છે જેમાં કલર કેલિબ્રેશન આવે. ધેર આર મશીન્સ એઝ વેલ કે જે તમારી સ્ક્રીન કેલિબ્રેટ કરી શકે અને એક્યુરેટ કલર્સ આપે. અને એવી ઇનબિલ્ટ પ્રોસેસ બી આવે છે ઇઝો અને બેનક્યુ
સ્પેસિફિકલી મને ખબર છે ત્યાં સુધી આપે છે ઇનબિલ્ટ. તો દેર આર 2 બ્રાન્ડ્સ ઓનલી આઈ ગેસ, બીજું હશે પણ મને ખબર નથી. તો એ કલર કેલિબ્રેશન કરે તો એમાં બી અગેન તમે ગામા પ્રિન્ટ લઈ લો અને એનું એક મશીન આવે, એક સ્પાઈડર કેમ કરીને એક બી કંપની બનાવે છે, એ તમારી સ્ક્રીન પર લગાવી દેવાનું અને ઓટો કલર કરેક્શન કરી લે, તો તમારા ઓલવેઝ પ્રિન્ટમાં એક્યુરેટ કલર કરેક્શન્સ આવશે. અમારે ઘણીવાર એવું થાય છે કે કોઈની ફોટોમાં લોકો એડિટ કર્યો હોય ને કલર કરેક્શન બધા ફોનમાં સેમ ફોટો હોય ને તો બધામાં ડિફરન્ટ દેખાય, ડિફરન્ટ સ્ક્રીનમાં, એટલે ક્લાયન્ટને કંઈક અલગ જ જોઈતું હોય પણ એ કલર જ ના હોય. ઓફકોર્સ બીકોઝ એ કઈ સ્ક્રીનમાં જોવે છે એ મેટર કરે છે, કયા ફોનમાં, આઈફોનમાં બી ડિફરન્ટ એ પ્રોબ્લેમ મેં બી બહુ જ ફેસ કર્યા છે. ક્લાયન્ટ અમને કહે કે યાર આ તો કંઈક અલગ દેખાય છે, એટલે હું પહેલો જ ક્વેશ્ચન મારો એમાં કે તમે કઈ સ્ક્રીન પર જોવો છો. વિન્ડોઝ પર જોતા હો તો દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, મેક પર જોતા હોય દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. અગેન મેકમાં બી મલ્ટિપલ સ્ક્રીનના અલગ અલગ ઓપ્શન્સ છે, એમાં બી તમે કયું રાખ્યું છે દેટ મેટર્સ અ લોટ. અને પ્રિન્ટ કરાવો છો તો પ્રિન્ટમાં તો તમારે ગામા સેટિંગ્સમાં ચેન્જ કરીને કરવું જ પડશે, દેર ઇઝ નો ઓપ્શન એટ ઓલ. પણ સ્ક્રીન ટુ સ્ક્રીનમાં તો તમે કંઈ નહીં કરી શકો. અગર કોઈ પાસે 5000નો ફોન છે તો એ 5000નું જ રિઝલ્ટ આપવાનું છે, કોઈ જોડે લાખનો ફોન છે. આઈફોનમાં બી ડિફરન્ટ ટેમ્પરેચરમાં પણ ફરક પડે. એક જ્યારે તમારો ફોન જે હીટિંગ જે છે એ ટેમ્પરેચરથી પણ કલર કેલિબ્રેશન્સમાં ફરક આવી શકે છે, બિકોઝ એ કોઈ યલો દેખાતું હોય, કોઈ વધારે બ્લુ દેખાતું હોય. જસ્ટ અત્યારે તમે જે બ્લુ જે સિલેક્શન વગર જ્યારે આપણે કર્યું હા તો ત્યારે એ આ જ પર્ટિક્યુલર આટલી સારી સ્ક્રીનમાં એ ઉપર પણ એક બ્યુટીનો ચેન્જ દેખાય. હા, કારણ કે મને બી એઝ ઓફ નાવ બી મેં કીધું કે મને અહીંયા કંઈક અલગ દેખાતું હશે, તમને અહીંયા કંઈક અલગ દેખાતું. બસ એ પ્રોબ્લેમ રહેવાનો છે, એમાં તમે કોઈ દિવસ આર્ગ્યુ નહીં કરી શકો કોઈ સાથે. દેટ્સ બટ નેચરલ થિંગ, કારણ કે કોઈ બી કંપની સેમ સ્ક્રીન નથી વાપરતી, બધા પોતાની સ્ક્રીન અલગ બનાવે. ઇન્ટરેક્શનની વાત આવે ને ત્યારે આ મેઇન પ્રોબ્લેમ થશે. પણ અત્યારે મારું માનવું એવું છે કે તમે મેકને અનુસરીને ચાલો બેઝિક લેવલ પર, તો એ આઈડિયલ છે, કારણ કે એના કલર્સ એક્યુરેટ છે, રેટિના ડિસ્પ્લે છે, બધું જ સારું છે, તો દેટ્સ આઈડિયલ વે. બાકી તો મેં જેમ કીધું બેનક્યુ અને ઇઝો ને એ બધા બ્રાન્ડ છે કે જે તમને સારા લેવલના કલર કરેક્શન બધું આપે છે. દેર આર મલ્ટિપલ બ્રાન્ડ્સ. અને તમે વિન્ડોઝમાં બી મેં જેમ કીધું ને કલર કેલિબ્રેશન કરી શકો છો. એની એક પર્ટિક્યુલર મશીન આવે છે, એ બધી સ્ક્રીનમાં ચાલે. સ્પાઈડર સ્કેલ કરીને એક મશીન છે, એ મશીન તમે લગાવીને તમારું સ્ક્રીનને કેલિબ્રેશન કરી શકો છો. તો એટલીસ્ટ તમારા સ્ટુડિયોના જે 20 પીસી હોય તો 20 બધા સરખા રહેશે, રાઈટ? એ તમે કરી શકો છો, પણ થર્ડ પાર્ટીનું તમે કઈ દિવસ મેચ નહીં કરી શકો, એ તો છે જ. ઇવન કેમેરાની ડિસ્પ્લેમાં ને તમારા લેપટોપના કે એમાં ડિસ્પ્લેમાં બી ચેન્જ આવશે. તો આમાં બી તમે સેટિંગ્સ ચેન્જ કરીને તમે કંટ્રોલ કરી શકો છો તમારે જે રીતે જોઈતું હોય એ રીતે, પ્રિન્ટર મેચ કરીને કે વોટ એવર. ડન. એની ક્વેશ્ચન્સ અબાઉટ ફોટોઝ આઈધર એડિટ? હા બોલો. ના કોઈ શેડો કેવી રીતે મેન્ટેન કરો? લાઈક જે પ્રોડક્ટ છે હા પ્રોડક્ટની જો શેડો નહીં હશે તો એ સિમ્પલ લાઈક વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં એક હવામાં લાગશે કદાચ જો કટિંગ કરીને હું યુઝ કરું તો. હા હા તો એનો શેડો તમે કઈ રીતે મેન્ટેન કરો ઇન ટર્મ્સ ઓફ એડિટ? અલગથી મૂકો એ રીતે કરવાનું ટ્રાય કરો. ઓફકોર્સ. સી તમારે વ્હાઇટ બેકગ્રાઉન્ડ એકદમ પ્યોર રાખવું છે તો તમારે કટઆઉટ કરવું પડશે, અને કટઆઉટ કરવું પડશે તો યુ હેવ ટુ ક્રિએટ અ શેડો. અને એનો ડ્રોપ શેડોનું જે ઓપ્શન છે એ બી આપણે ક્વિકલી જોઈ લઈએ. હું એકદમ માસ્ટર પેલું સિલેક્ટ નથી કરતો, પણ હું પેલું ક્વિક સિલેક્શન કરી લઈએ. સિલેક્ટ શીટ હશે તો પણ આવું એવું જ આવું શેડો. ઓકે. એક્રેલિક સીટમાં ઓલવેઝ રિફ્લેક્શન આવશે, દેર ઇઝ નો શેડો. એટલે તમે ક્લાયન્ટને પૂછી શકો છો કે તમને રિફ્લેક્શન જોઈએ છે કે શેડો જોઈએ છે કે કંઈ જ નથી જોઈતું. દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ. ધીસ ઇઝ ધ શોર્ટકટ. સિલેક્ટ સબ્જેક્ટ, એટલે મારું સબ્જેક્ટ સિલેક્ટ કરી લેશે ક્વિકલી. પણ એમાં લેક આવે છે જે આપણે બહુ ડિટેલમાં પેન ટૂલથી નથી કરતા, દેટ ઇઝ વાય. આની નીચે હું વ્હાઇટ લેયર બનાવી દઈશ, તો દેટ ઇઝ ઓલ ક્લિયર. નાવ I'll select the product. I'll select the product. I'll do double click. Sorry. I'll do double click on this layer. જે આપણું પ્રોડક્ટ છે એના પર. I'll go to layer style. અને અહીંયા જે લાસ્ટ ઓપ્શન છે ડ્રોપ શેડોઝ. ડ્રોપ શેડો પર જશો ને એટલે તમને આ બધા ઓપ્શન્સ આવશે. તમને કયા લેવલનો શેડો જોઈએ છે, કેટલો શાર્પ જોઈએ છે,
હવે શાર્પ શેડો ક્યારે હોય કે તમારી લાઇટ સ્ટ્રોંગ હોય, પણ અહીંયા તો આપણી લાઇટ સ્ટ્રોંગ નથી, ઇટ્સ સોફ્ટ. તો આપણે એને સોફ્ટ રાખવાનો છે જેટલો પોસિબલ હોય એટલો. અને મારે વધારે બી નથી જોઈતો, બહુ મિનિમમ જોઈએ છે. એનું ડિસ્ટન્સ હું ખાલી થોડું વધારી દઈશ કારણ કે એની થોડી હાઇટ હતી, રાઈટ? જેટલી હાઇટ હોય એટલું ડિસ્ટન્સ થોડું વધે. એની ઓપોસિટી કેટલી રાખવી છે એ લેટર ઓન બી તમે કંટ્રોલ કરી શકો છો, અને અગર તમે શ્યોર છો તો અત્યારથી જ કંટ્રોલ કરી લો. યુ કીપ ઇટ ધીસ ઇઝ ઓલ ડન. મને આટલું રાખવું છે, ઇઝ ઓકે. આઈ વિલ ડુ કમાન્ડ ડિલીટ. હવે આ નીચે જે ઇફેક્ટ એન્ડ શેડોઝ લખેલા છે ત્યાં હું રાઇટ ક્લિક કરીશ એન્ડ આઈ વિલ ડુ ઇટ ક્રિએટ લેયર. ક્રિએટ લેયર કરીશ ને ઓકે આપીશ એટલે જે શેડોઝનું લેયર હતું એ અલગ થઈ ગયું. પહેલાંમાં મર્જડ હતું, હવે આ શેડોઝનું લેયર સેપરેટ થઈ ગયું. નાવ આઈ કેન કંટ્રોલ કે મારે કયા એરિયામાં શેડો બનાવવો છે ને કયા એરિયામાં નથી બનાવવો. નાવ અગેન બેક, કમ ટુ ધ બેક, લેયર માસ્ક. લેયર માસ્ક નીચેનો ઓપ્શન. હવે મારે રિમૂવ ઓછું કરવું છે કે શું કરવું છે એના પર તમારે બ્લેક અને વ્હાઇટ લેયર માસ્કનું ડિસિઝન રાખવાનું. સો લેયર માસ્ક મેં આપી દીધું, મારે બહુ ઓછો એરિયા કાઢવાનો છે શેડોઝનો. તો આઈ કીપ ઇટ બ્રશ. અહીંયાથી આ બ્રશ મેં સિલેક્ટ કરી લીધું. ધ શોર્ટકટ ઇઝ બી. હવે શેડોઝ આમાં કઈ જગ્યાએ આવે આઈડિયલી? પ્રોડક્ટની જસ્ટ નીચે. આપણે નીચે જ બનાવો છે ને, એટલે એ તમારા ઉપર છે તમારે ક્યાં બનાવો છે, પણ આઈડિયલી વ્હાઇટ બેકગ્રાઉન્ડ. પ્રોડક્ટનો જે હીરો લાઇટ જે ખરી એ અત્યારે હાલ આપણી રાઈટ હેન્ડ સાઈડ પર છે, તો શેડો મસ્ટ બી લાઈક કે લેફ્ટ હેન્ડ સાઈડ પર ફોલ થતો નીચે. ફોલ થતો હોય તો એ બી બનાવી શકીએ છીએ, પણ આઈડિયલી ઈ કોમર્સમાં ફોલ થતા શેડોઝ નથી ચાલતા. અગર હું આ ફોટોને ઈ કોમર્સ માટે કન્સિડર કરું, રાઈટ, તો તમારા શેડોઝ નીચે હોવા જોઈએ. પ્લસ મારી લાઇટ વન વે નથી, મેં એ શેડોઝ કાપવા આ બાજુથી બી લાઇટ આપી હતી, રાઈટ? તો મારો શેડોઝ આઈડિયલી ત્યાં બી ના જાય, મારો શેડો નીચે જ બનાવવો પડે મારે. સો વોટ આઈલ ડુ, મારો જેટલો નીચેનો લેયર છે એટલામાં જ હું શેડો રાખીશ. બ્રશ એન્ડ વ્હાઇટ છે એટલે હું બ્લેક લઈ લઈશ એન્ડ આઈ વિલ રિમૂવ ઇટ ફ્રોમ હિયર. કારણ કે આ બધો નીચેનો પાર્ટ નથી, રાઈટ? આમાં બી અગેન તમારે 2D રીતે વિચારવાનું છે. 3D વિચારશો તો તમે ગાંડા થઈ જશો કે ક્યાં શેડો રાખવો ક્યાં નહીં રાખવો. 2D ઇમેજિન કરો પ્રોડક્ટને તો તમારો લેયર નીચેનું જ છે. લેટ્સ સે કે હું આ કેબલ બી કાઢી નાખું વિધાઉટ એની કન્ફ્યુઝન. ક્લિયર? કોઈ કહેશે કે આપણે પાછળથી એડિટ કર્યો છે. નો વન કેન ટેલ ધીસ, રાઈટ? એક વખત બંધ કરીને જોઈ લઈએ. ધીસ વોઝ ધ બિફોર વિધાઉટ શેડોઝ, ધીસ ઇઝ વિથ શેડો. અચ્છા, હવે આની ઇન્ટેન્સિટી પ્લસ ઓર માઇનસ કરવી હોય તો યુ કેન ડુ ઇટ ફ્રોમ હિયર. આ લેયર સિલેક્ટ કરીને આ પ્લસ ઓર માઇનસ કરી શકીએ છીએ અહીંયાથી, રાઈટ? ક્લિયર ટિલ નાવ? એનીથિંગ એલ્સ? નેક્સ્ટ. સી, એંગલ ઇઝ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ ક્લાયન્ટ્સ રિક્વાયરમેન્ટ. એટલે તમારે પ્રોડક્ટની સાથે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પહેલાં સમજી લેવાની કે તમને શું જોઈએ છે. એન્ડ ઓલવેઝ ટ્રાય કે તમે એમની પાસેથી કોઈ રેફરન્સ મંગાવી લો. એમની જ કોઈ જૂના ફોટોગ્રાફ હોય, આઈધર એમની કોઈ કોમ્પિટિટિવ બ્રાન્ડ હોય, કે તમે મને એક રેફરન્સ આપો તો આપણે બંને સેમ પેજ પર આવી જઈએ. કારણ કે ઘણી વખત એવું થાય કે આપણે શૂટ કરી લઈએ, એડિટ કરીને આપી દે, પછી કે આ તો નહોતું જોઈતું, તો આપણી એફર્ટ્સ તો ઝીરો થઈ ગઈ. એન્ડ ઓફ દિલ ટેલ કે ના આના હું પૈસા નહીં આપું, ધેન વોટ? એના કરતાં તમે પહેલાં 10 ક્વેશ્ચન એને પૂછી લો તો પાછળથી આ પ્રોબ્લેમ્સ ના આવે, રાઈટ? Thoroughly, like basically, what could be the basic price for such photography? Because product no pricing range में बहुत issues આવે છે. We have faced that many times. રાઈટ. સો ઓનેસ્ટલી ઇન ધેટ કેસ તમારી પ્રાઇસ તમારે જાતે જ ચૂઝ કરવાની છે. That I know, but સમવન સી, માર્કેટમાં 50 રૂપિયામાં કામ કરવાવાળા બી છે ને 5 લાખમાં કરવાવાળા બી છે.
આ સેમ ફોટો કદાચ કોઈ 50માં કરતું હશે, 1000માંય થાય, 500માં બી થાય. સો કોઈ આપણી ફિલ્ડ એક રીતે સારી છે કે એમઆરપી નથી, મેક્સિમમ રિટેલ પ્રાઇસ નથી, તો યુ કેન સેલ યોર પ્રોડક્ટ હાઉ મેની, લાઈક તમારા ઉપર છે કે તમે કેટલા વધારે પૈસા તમારે લેવા છે. નો વન વિલ આસ્ક યુ કે તમે આટલા મોંઘા કેમ છો. અગર તમારા પાસે ટેલેન્ટ છે અને તમારામાં એફર્ટ્સ આપવાનું પોટેન્શિયલ છે તો યુ કેન ચાર્જ વોટ એવર યુ વોન્ટ. એટલે આમાં કોઈ ફિક્સ બ્રેકેટ નથી હોતું ઓનેસ્ટલી. અને પ્રાઇસ રેન્જ હું કોઈને ના કહી શકું કે તું આટલી પ્રાઇસમાં વેચ, બિકોઝ દેટ ઇઝ યોર ફોર્ટે. અગર તમારામાં કોન્ફિડન્સ છે કે આ વસ્તુને હું 5000માં વેચી શકું, દેટ્સ ગુડ થિંગ. બાકી ઘણા લોકો એવા છે 50માં 500 ફોટા પાડતા હશે અને કોઈક 5 ફોટા 500માં પાડતું હશે, તો ટેકનિકલી એન્ડ ઓફ ધ ડે બંને સરખું જ કમાય છે, બટ એફર્ટ્સ બંનેની જોવાની છે. દેટ ઇઝ વોટ ફોર ધ પ્રાઇઝિંગ. પ્રાઇઝિંગમાં તો બાકી હું કોઈ બ્રેકેટ ના આપી શકું ઓનેસ્ટલી. સર માટે ઊભા રહીને એકવાર તાળી થેન્ક યુ, થેન્ક યુ. નોલેજ આપ્યું વિધાઉટ એની ચાર્જ. સો અમે લોકો તમારી જોડે વિધાઉટ એની ચાર્જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આપણે રેગ્યુલરલી આવા વર્કશોપ્સ મહિને એકાદ તો કરીશું. જે રિયલ ગ્રાઉન્ડ ચેલેન્જીસ આવે છે ને એના ઉપર કોઈ વાત નથી કરતી. સેકન્ડ થિંગ વાત કરે છે તો લેંગ્વેજ ઇસ્યુ આવે છે ઘણી વાર. મેન્ટર કોઈ આઉટ ઓફ ગુજરાતનો હોય, આઉટ ઓફ આપણા વેસ્ટ રિજનનો હોય. હવે આ જેટલું આજે રીધમભાઈએ સમજાવ્યું એટલું કદાચ સેમ નોલેજ કોઈ તેલંગાનાનો મેન્ટર આવીને સમજાવે તો આપણને કદાચ 70% આપણે એબ્ઝોર્બ કરી શકીએ, 30% ના. સો લેંગ્વેજ, અફોર્ડેબિલિટી, સ્પેસ, આ બધું જ એક જ જગ્યાએ તમે પ્રોવાઈડ કર્યું એના માટે થેન્ક યુ. અને બહુ ઇઝી આપણે ઘરે બેઠા બેઠા વાત કરતા હોઈએ ને, એક કપ ચા લઈને હાથમાં, એવી રીતે રીધમભાઈએ સમજાવ્યું છે લે મેન લેંગ્વેજમાં. નોર્મલી કેવું છે કે મેન્ટરની એક પોતાની લેંગ્વેજ હોય અને એ રોજ વર્કશોપ કરતા હોય, ફ્રિકવન્ટલી કરતા હોય ને એટલે એટલી સરસ ઇકોસિસ્ટમ લેંગ્વેજ બની ગઈ હોય છે ને કે એ એમને ધ્યાન નથી આવતું બોલતી વખતે કે સામેવાળો મારી લેંગ્વેજ સમજી રહ્યો છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો થેન્ક યુ સર. થેન્ક યુ. અને મને છે ને, હું આટલા વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું, મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે ફોટોગ્રાફર કમ્યુનિટી એક બહુ ઇમ્પોર્ટન્ટ કમ્યુનિટી છે, પણ ઇન્વેસ્ટમેન્ટ પોતાના ઉપર નથી કરતી એ કમ્યુનિટી. મતલબ આપણે એઝ અ બિંગ ફોટોગ્રાફર આપણે આપણા પર ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, ચાહે વેડિંગ ફોટોગ્રાફર હોય, પ્રોડક્ટ ફોટોગ્રાફર હોય, રાઈટ. પણ કૌશિકભાઈ મારે ભ્રમ તોડવી, હી ઇન્વેસ્ટેડ હિમસેલ્ફ એન્ડ હિઝ સન, કે આપણને પ્રેરણા મળે કે આપણે બી આપણી જનરેશનને આવી રીતે તૈયાર કરવી જોઈએ. આજે જો એમને આટલા બધા લોકો એમને સવાલ પૂછતા હતા તો બી એમણે એમની હિંમતથી ને એમની કરેજથી આવું ડિસિઝન ના લીધું હોય તો કદાચ રીધમભાઈ આજે અહીંયા બેઠા, અહીંયા જ હોત પણ અહીંયા બેઠા, અહીંયા ના હોત. સો ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. ટોકિંગ અબાઉટ નિકોન, જેટલું બી શૂટ રીધમભાઈ કરે છે અમારી સાથે સંકળાયેલા છે વર્ષોથી, તો પ્રોડક્ટ ફોટોગ્રાફી માટે ઇઝ યુઝિંગ Z8. અને તમને બધાને કદાચ ખબર છે કે નથી ખબર, અમે 2 દિવસ પહેલાં એક બાયબેક ઓફર લોન્ચ કરી છે Z8 માટે. એની કાઇન્ડ ઓફ પ્રોડક્ટ ફોટોગ્રાફર, કમર્શિયલ ફોટોગ્રાફર, એવો ફોટોગ્રાફર કે જે પોતે હાઈ મેગાપિક્સલ ઉપર શૂટ કરે છે પણ નિકોન યુઝ નથી કરતા, અથવા તો નિકોન યુઝ કરે છે પણ જૂની જનરેશન છે, જેમ કે 850, 810, Z7, Z7 II. હવે એમને Z8 ઉપર જ્યારે અમે અપગ્રેડ કરી છે ને તો એમનું કન્સર્ન એવું આવે છે કે સર અમારું બજેટ બહુ વધી જાય અને Z8 એક એક્સપેન્સિવ કેમેરો છે, તો એ લોકો માટે અમે બાયબેક ઓફર લાવ્યા છીએ. અને આ બાયબેક ઓફરનો લાભ કોઈ પણ બ્રાન્ડનું યુઝર લઈ શકે છે. ઓફર સિમ્પલ એવી છે કે જો તમારે કોઈ તમારો જૂનો કેમેરો એક્સચેન્જ કરાવવો પડે, તેની જે પણ વેલ્યુ તમારો ડીલર તમને આપે છે એની ઉપર એડિશનલ 20,000 રૂપીઝ એડ ઓન થશે નિકોન તરફથી, અને એની સામે તમારે એક Z8 કેમેરો પરચેસ કરવો છે. એટલે તમારે Z8 ઉપર જો શિફ્ટ થવું હોય તેના માટેની આ ઇઝી ઓફર છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે નિકોનનો કોઈ કેમેરો છે Z7 કે Z7 II કે 850, અને કેમેરાના 50,000 રૂપિયા આવે છે બોડીના, ફોર એક્ઝામ્પલ, તો જો તમે Z8 ઉપર સ્વિચ થશો તો આ ઓફરને ધ્યાનમાં રાખીને એને 70,000 રૂપિયા કેમેરો આવશે. તો એ તમારા માટે અપગ્રેડ એટલી ઇઝી છે. પ્લસ એના સિવાયની જે બી ફાઇનાન્સ ઓફર જે છે, તો કોઈને બી આ ઓફરનો લાભ લેવો હોય તો નિકોનની વેબસાઇટ ઉપર લોગિન કરો અને ત્યાં Z8 બાયબેક ઓફરનું એક કેમ્પેન ચાલે છે,
અચ્છા, આ ઓફર એવી નથી કે જે ડીલર ઓરિએન્ટેડ ઓફર હોય કે તમારે ડીલરના ત્યાં જવાનું, પૂછવાનું માહિતી શું છે, કે નિકોનમાં પૂછવાનું. અમે કમ્પ્લીટલી કસ્ટમર ઓરિએન્ટેડ ઓફર રાખી છે. તમે નિકોનની એક એપ્લિકેશન છે માય નિકોન, એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને એના ઉપરથી જ તમારા જૂના કેમેરાના ફોટો સબમિટ કરીને એક ટોકન નિકોન આપશે તમને. એ ટોકન લઈને જશો એટલે ડીલર તમને સ્પેશિયલ બાયબેક ઓફરની અંદર કેમેરો આપી દેશે. સો યુ કેન અવેલ ઇટ એની ટાઈમ. બાકી જેટલા બી લોકોને હેન્ડ્સ ઓન કરવું હોય, કોઈને પ્રેક્ટિકલ સેશન હજુ કરવું હોય તો વી હેવ ધ પ્રોડક્ટ. થેન્ક યુ સો મચ. ફેસિલિટ કરે આપણો બને ને બંને સર, તમે પ્લીઝ તો આવા પ્રોગ્રામ આપણે કરતા રહીશું અને મળતા રહીશું. કોઈની કોઈ ક્વેશ્ચન્સ છે પ્રોડક્ટ ફોટોગ્રાફી રિલેટેડ, પ્રોડક્ટ્સ વિશે કે કોઈ બી એવું કંઈ તમને ક્વેશ્ચન હોય, વિધાઉટ સબ્જેક્ટ હોય તો બી કૌશિકભાઈ છે બહુ જૂના ફોટોગ્રાફર, તો તમારે કોઈ બીજા બી ક્વેશ્ચન હોય પ્રોડક્ટ ફોટોગ્રાફી સિવાયના હોય તો બી તમે પૂછી શકો છો. રાઈટ નાઉ આપણે જોડે લેજન્ડ્સ બેઠા છે ત્રણ નથી, બધાને બધું આવડે છે, ટીચર સુધી ને બધા આવડે છે. ઓકે, રાઈટ નાઉ જેની જોડે કેમેરા છે અને શૂટ કરવું છે તો બી ઓપ્શન છે, કેમેરા નથી ત્યાંથી નિકોનના બી કેમેરા લેન્સીસ આપણી જોડે છે, એનો બી યુઝ કરવો હોય તો બી તમે યુઝ કરીને ફોટોગ્રાફી કરો ને કોઈ ઇશ્યુ આવે છે તો અમે લોકો અહીંયા જ છીએ 4 જણા, તો તમે પૂછી શકો છો.